નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે અત્યારે એક જે શાકભાજી કરતા ખેડૂત છે અને જે રોકડિયા પાકમાં વધારે માને છે, તો એ ભાઈને આપણે લાઈવ મુલાકાત કરીએ છીએ, જેણે મતલબ આ બાયોફિટનો ઉપયોગ કર્યો છે. આ એને શાકભાજીનું ખેતર છે, તમને હું લાઈવ શૂટિંગમાં બતાવી દઉં છું. તમે જોઈ શકો છો એકવાર. આ એનું શાકભાજીનું ખેતર છે, આખું પ્લોટિંગ છે. હા, એની શાકભાજી છે. તમને એટલા માટે વિડીયો બતાવવો છે કે ઘણા બધા ખેડૂત શાકભાજી કરે છે, ઘણી બધી દવા વાપરે છે, છતાં પણ સારું રિઝલ્ટ મળતું નથી. આ ઓર્ગેનિક બેઝમાં અને સારામાં સારું રિઝલ્ટ છે. આ પણ તમને દેખાય છે. અમારે રિઝલ્ટ એટલા માટે બતાવો. આ આપણે ખેડૂત આપણી સાથે છે, પછી જોઈએ બધું. આખું તમારું નામ જણાવો ને. ધીરુભાઈ ડાયાભાઈ બોલું. હા, ગામ ચાસર, કોના તાલુકો, જિલ્લો સોમનાથ. ઓકે. હવે ધીરુભાઈ, હવે આપણે એક હમણાં વિડીયો બનાવ્યો ડુંગળીનો, અને બીજો વિડીયો આપણે છે તમે શાકભાજીની ખેતી કેટલા વર્ષથી કરો છો? 7 વર્ષ કરું. 7 વર્ષથી શાકભાજી મતલબ રોકડિયા પાક કરે છે. તો આ વર્ષે શું તમારે 2016માં વાવેતર છે શાકભાજીમાં? સોળાફળી છે. આ સોળાફળી છે. હાઇબ્રિડ વાલોળ કહેવાય. આ વાળો. હવે આમાં પ્રોબ્લેમ શું હતો અને તમે અમારો કોન્ટેક્ટ કર્યો પછી શું ફાયદો છે, એ પહેલાં શું હતું, અત્યારે શું છે, એ સરીક જણાવો. તો આમાં ફાલ પહેલાં બહુ ઓછો આવતો. આ સોળાફળી છે, આમાં ફાલનું પ્રમાણ કેવું હતું? બહુ ઓછું હતું. ગયા વર્ષે તમે ટૂંકમાં શરૂઆત કરી સ્ટીમરીસ અને બાયો 99, ત્યારે ફાલ આમાં કેવો હતો? હતો જ નહીં ટૂંકમાં. અત્યારે તમને આમાં તમને લાઈવ દેખાડું છું એનું ફ્લાવરિંગ. આ જો આ ફ્લાવરિંગ, આનું ફ્લાવરિંગ એ તમને આ શું છે? આ વાલોળ છે. આ વાલોળનું ફ્લાવરિંગ છે. અને આ સોળાફળી છે. આ સોળાફળી છે. હવે આ એક નહીં, પણ તમને દરેક જગ્યાએ ટૂંકમાં આનું ફ્લાવરિંગ અને ફૂલ તમે જોઈ શકો છો. આ જો આ તમે આ ધીરુભાઈ તમને બતાવે છે. આનું ફ્લાવરિંગ તમે જોઈ, એની ગ્રીનરી પણ જોઈ શકો છો તમે. સ્ટીમરીસ માર્યા પછી જે પાક ઉપર ગ્રીનરી આવે છે, એની સિંગ એ ખોલીને બતાવો ને, દાણા બતાવો તો ધીરુભાઈ, એની ક્વોલિટી કેવી બને છે કોઈ પણ પાકની સ્ટીમરીસ છાંટવાથી, એ પણ તમને લાઈવ દેખાડે છે. આ દાણા આ તમને એની ટૂંકમાં વિકાસ જોઈ શકો છો. અંદર એનો દાણો એકદમ તંદુરસ્તી વાળો છે. હવે આમાં શું કર્યું ધીરુભાઈ તમે? અમે આમાં વારંવાર 15-20 દિવસે એનપીકે પાઈ. એનપીકે મતલબ આ ડ્રીપ આપેલી છે આમાં? આ ડ્રીપમાં એનપીકે આપે છે ધીરુભાઈ. અને બીજું ને આને 10 દિવસે આનો સ્પ્રે મારીએ. સ્ટીમરીસ અને બાયો 99 10 દિવસે એકવાર સ્પ્રે આપો છો. અને આનાથી ફાયદો શું છે? ફાયદો તો ફ્લાવરિંગમાં બહુ સારું રહે ને ઉત્પાદનમાં સારું રહે. ઓકે, ધીરુભાઈનું કહેવાનું એમ છે કે આ છાંટવાથી ફ્લાવરિંગ એ બહુ સારું થાય છે. અને ટૂંકમાં તમે માર્કેટમાં દેવા જાવ તો વજનમાં કંઈ ફેર પડે? હા, વજનમાં ભારી ફેર પડી જાય. બહુ વજન પકડે. એ 7 વર્ષથી કરીને અનુભવ છે. મને એમ કહેતા હતા કે મારે વજન છે કે એ એટલા વર્ષો કરતાં પણ આ વર્ષે બહુ સારો આવે છે. અને આ એક ધારું ફ્લાવરિંગ તમને દેખાય છે. તમે કેમેરામાં લાઈવ જોઈ શકો છો. આ એનપીકેમાં આપણા બેક્ટેરિયા પડેલા છે. એ પણ દર 8-10 દિવસે એકવાર પાણીમાં પાય છે. અને આ ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. આ જો ફ્લાવરિંગ, આ ફ્લાવરિંગ તમે જોઈ, આના અંદર ફૂલ જોઈ શકો છો. ફ્લાવરિંગ તો જો તમે જોઈ શકો છો. તો ધીરુભાઈ, બીજા ઘણા બધા ખેડૂત ઘણી બધી દવા મતલબ માર્કેટમાંથી અવનવી દવા વાપરે છે, તો બહુ ઘણી દવા વાપરી, 50-50 દવા, પણ આનાથી તો મને રિઝલ્ટ મળ્યું નથી. આ ધીરુભાઈ કહેવાનું એમ છે કે ઘણી બધી માર્કેટમાંથી કેમિકલવાળી દવા છાંટી છે, આવું રિઝલ્ટ ધીરુભાઈ તમને મળ્યું નહીં. આપણે ખેડૂત માટે એટલા માટે બોલાવીએ કે ખેડૂત પોતાનો અનુભવ શેર કરે છે, અને 6-7 વર્ષથી ખેતી મતલબ ખેતી કરતાં ખેડૂત પાસે કેટલું નોલેજ હોય અને કઈ દવા વાપરવી, કેટલી વાપરવી, બધું નોલેજ હોય, છતાંય ધીરુભાઈ એમ કહે છે કે મને આનાથી સારામાં સારું રિઝલ્ટ છે. હવે બીજા ખેડૂત મિત્રો મતલબ ઘણો બધો ખર્ચો કરે, તમે શું કહેવા માગશો એને? આ જો આનાથી રિઝલ્ટ તમને બહુ સારું લાગ્યું. હા, અને બીજા તમારા આટલામાં 20-25 દવા થતી, ઉત્પાદનમાં બહુ ઓછો થતું. જો આ બધું એમ કહે છે કે મારે આમાં 20-25 કે 30,000ની દવા થતી, ખર્ચાની દ્રષ્ટિએ તમને ફાયદો થાય ને? ફાયદો ઘણો બધો ફાયદો થાય છે. કેમ કે આનો છે એ 20 થી 25 રૂપિયાનો એક પંપ પડે છે. એ ગ્રોથ પ્રમોટર વિકાસ માટેનું છે. અને આ બાયો 99 છે એ એઝ એ સ્પ્રેડર અને સ્ટિકિંગનું કામ કરે છે. એનો 6 થી 7 રૂપિયાનો પંપ પડે છે. તો ધીરુભાઈ, તમને સંતોષ આ દવા વાપરવાથી? હા, સંતોષ. ઓકે, નમસ્કાર, આભાર.